અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના પાલસુરા આવાસમાં પતિએ પત્ની અને તેના પ્રેમીના ત્રાસથી કંટાળી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું। દીક્ષિતે માતાને ઘરના એક રૂમમાં બંધ કર્યા બાદ પોતાના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી આ પગલું ભર્યું હતું। આત્મહત્યા પહેલા દીક્ષિતે નાની બહેન મીનાક્ષીને બીજાના નંબરથી ફોન કરી કહ્યું કે હું જીવનથી કંટાળી ગયો છું, હું સુસાઇડ કરી લઈશ। સુસાઇડ પહેલા દીક્ષિતનો તેની પત્ની સાથેનો ઝપાઝપીનો વિડીયો પણ વાયરલ થયો। વાયરલ વિડીયોમાં દીક્ષિતની પત્નીનો પ્રેમી પણ દેખાઈ આવ્યો। આ મામલે પાલ પોલીસે પત્ની અને તેના પ્રેમી કેવલ વિરુદ્ધ દુષ્પ્રેરણાની ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી અને બંનેની ધરપકડ પણ કરી। સુરત શહેરના પાલસુરા આવાસમાં રહેતો 33 વર્ષીય દીક્ષિત મનહરભાઈ ચૌહાણ અડાજણ પ્રાઇમ માર્કેટમાં રેડીમેડ કપડાની દુકાનમાં નોકરી કરતો હતો। 4 વર્ષ પહેલા તેણે દિવ્યા સંતોષ જાદવ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, પણ લગ્ન બાદ બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા। દીક્ષિતની મોટી બહેન પ્રતીક્ષાએ જણાવ્યું કે દિવ્યાનું કેવિન પટેલ નામના યુવક સાથે અફેર હતું, જેની જાણ દીક્ષિતને થઈ ગઈ હતી। આ કારણે દિવ્યા દીક્ષિત સાથે ઝઘડા કરતી અને રૂપિયા માટે માનસિક ત્રાસ આપતી હતી। મરણ જનાર દીક્ષિતભાઈની પત્નીને કેવિન પટેલ નામ સાથે અનૈતિક સંબંધ હોવાના પણ જણાઈ આવેલ અને તેઓ તરફથી દીક્ષિતભાઈને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। દીક્ષિતભાઈના મધરને પણ આરોપીઓ તરફથી શારીરિક ને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। એ બધી વિગતો આવતા મરણ જનાર દીક્ષિતભાઈની બહેન મીનાક્ષી બહેનની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી આરોપીઓ અટક કરવામાં આવેલ છે અને બીજી વગરની તપાસ હજુ પણ ચાલુમાં છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।